હાલો. હલો ભરતભાઈ. હા ભાઈ. લુણાવાડાથી બોલું. લુણાવાડાથી. હાજી બોલો. મહીસાગર જિલ્લો. મહીસાગર. હાજી હાજી બોલો બોલો. તો મગફળીનું વાવેતર કરવું છે તો હવે કઈ તારીખમાં કરવું જોઈએ? મગફળીનું વાવેતર હું તો એવું માનું કે ભાઈ આપણે 15 ફેબ્રુઆરી જવા દઈએ ને તો બહુ સારું. જો પહેલી વાત તો એ કે ઠંડી હોય ને આપણે વાવેતર કરીએ તો ઉગાવામાં પ્રશ્ન આવશે. બરોબર. અને ફેબ્રુઆરીમાં જો બહુ તમારે વહેલું કરવું હોય તો પણ 10 ફેબ્રુઆરી તો આવવા જ દેજો. એનાથી પહેલા પછી નહીં કરતા, નકર ઠંડીમાં ઉગશે નહીં. અને ઠંડીનું પ્રમાણ હોય ને તો આપણે બિયારણને છે ને ઇથરલનો પટ આપી દેવાનો. બરોબર. ઇથરલ છે ને એ ગરમી આપે. હા હા. આમ કેમિકલ દવા જ આવે. તમે કેમિકલ વાપરો છો ને ખેતરમાં? હા, કેમિકલ તો આમાં વાપરવું તો પડે જ ને. હા, તો કેમિકલનો જે ઇથરલ આવે ને ઇથરલનો પટ આપીને જો તમે વાવેતર કરશો ને તો જર્મિનેશનમાં થોડોક પ્રોબ્લેમ બીજા કરતા ઓછો રહે. ઉગાવ પૂરો આવે એમ મારું કહેવાનું. હા હા. પણ રાહ જોજો, 10 ફેબ્રુઆરી પહેલા તો કરતા જ નહીં. 10 ફેબ્રુઆરી પહેલા નહીં કરી એમ ને? હા, આમતા જો 3 મહિનાનો પાક છે. 15 ફેબ્રુઆરી તમે કરો તો 15 માર્ચ, એપ્રિલ ને 15 મે તો તમારે નીકળી જાય. બરાબર ને? એટલે વાંધો ના આવે. ને ચોમાસું છે ને જે શરૂઆત થાય ને એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત થી શરૂઆત થાય. તમારે મહીસાગરમાં આવે તો આમ થાય 5 દિવસ મોડું જ હોય, 5-10 દિવસ. એટલે તમારે બહુ કઈ ચિંતા જેવું નથી. તમે 15 ફેબ્રુઆરી આસપાસ વાવેતર કરશો ને તોય તમારે તો સચવાઈ જશે. બરોબર. હા હા હા. ભલે ભલે.